ગડ્ડાના નિગાળા ગામે યુવક પર હુમલાનો વીડિયો વાયરલ, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. ગડ્ડા તાલુકાના નિગાળા ગામે 2 દિવસ પહેલા બનેલી હિંસક ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક શખ્સો એક યુવકને ઘેરીને લાકડીઓ અને ડીકાપાટું વડે બેરહેમીથી માર મારતા નજરે પડે છે. ઘટનાની વિગત: નિગાળા ગામના પીપળિયા રોડ પર મિતભાઈ હરેશભાઈ કાસોદરિયા નામના યુવક પર આ હુમલો કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, યુવતીને હેરાન કરવાની બાબતે આ વિવાદ સર્જાયો હતો, જેમાં ઉશ્કેરાયેલા શખ્સોએ યુવકને જમીન પર પટકાવી નિર્દયતાપૂર્વક માર માર્યો હતો. પોલીસ કાર્યવાહી: આ મામલે ભોગ બનનાર મિતભાઈએ ગડ્ડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં નીચે મુજબના શખ્સોના નામ સામે આવ્યા છે: ભરત વેરશી સાથળિયા, પ્રેમ ભરત સાથળિયા, સચિન ભરત સાથળિયા. ગડ્ડા પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય 2 આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અહેવાલ: રોહિત આર. જતાપરા.